જૂનાગઢ અને સાસણ ગીરમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી સંબોધન કરી સિંહ સંરક્ષણમાં જનજાગૃતિનું મહત્વ સમજાવ્યું હતું। ગિરનાર, ભવનાથ અને શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મહારેલી પણ યોજાઈ હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સિંહના સંરક્ષણ અને માનવ વન્યજીવ સહઅસ્તિત્વનો સંદેશ આપ્યો હતો। આ અવસરે ઉપસ્થિત સૌ લોકોએ પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી સાથે સિંહોને બચાવવાનો સંકલ્પ લીધો હતો। સિંહ સંવર્ધન માટે જે પ્રતિજ્ઞા છે એ પણ લેવામાં આવેલ હતી અને જે સ્ટુડન્ટ્સ છે એને દ્વારા સારું વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને પછી છેલ્લે આપણે બધાએ સિંહ સંવર્ધનના વિષય આપણે કામગીરી કરવાની છે એ સંકલ્પ લઈને આપણે બધી આ કાર્યક્રમ જે છે આ પૂર્ણ કરવામાં આવ્યા હતા। રેલીઓમાં ખાસ કરીને જે બાળ સહજ માનસ છે કે જે યુવાવસ્થામાં પ્રવેશે છે તો પર્યાવરણ પ્રત્યે અને વન્યજીવો પ્રત્યે તેઓનો જે એક સદભાવના અને તેમના પ્રત્યે કે જે રાખવાની થતી કાળજીઓ વિશે તે જાગૃત થાય અને તેઓ જાગૃત થશે તો તેઓના માવતરને તેઓના મિત્રોને પણ એ જાગૃત કરશે એ રીતની રેલીનું આયોજન કરવામાં આવે। એશિયાટિક સિંહ જે ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં આવેલા છે તો તેમનું સંવર્ધન કેવી રીતે કરવું તથા આ વન્ય પ્રાણી છે તો એની સુરક્ષા માટે આપણે શું કરી શકીએ છીએ તે વિદ્યાર્થીઓને બાબતો વિશે માહિતગાર કરવામાં આવેલ। જ્યારે સિંહનું મુખ્ય સ્થાન ગીર હોય અને હું પણ ગીરની નિવાસી, ત્યારે મારે કહેવું છે કે ગીરને કાંઠે મારું ગામડું ત્યાં તો હાવજની હુંકાર, કે ગીરને કાંઠે મારું ગામડું ત્યાં તો હાવજની હુંકાર, પૂર્વ જન્મના મારા પુણ્ય કે મારો કાઠિયાવાડમાં અવતાર।